Hello friends, how are you all? Today we will discuss the unit number 2 and the unit name is the human robot. માનવીય રોબોટ. આ લેસનની અંદર આપણે વાત કરીશું એક રોબોટની. રોબોટ તમે આ નામનું પિક્ચર પણ જોયું હશે. તો રોબોટ એટલે શું તમે એનાથી વાકેફ પણ હશો. આપણે લેસનની શરૂઆત કરીએ તે પહેલા આ જે યુનિટ છે એનો સાર આપણે પહેલા સમજી લઈએ. લેસનમાં જે મેઇન કેરેક્ટરો છે એના નામ આ પ્રમાણે છે. રોબોટ્સ જેનું નામ છે રામસિંગ 070 જે આ સ્ટોરીનો મેઇન કેરેક્ટર છે. ત્યારબાદ પ્રેમ ચોપડા ધ ઓનર ઓફ રામસિંગ. બીજું કેરેક્ટર છે કાઉન્સેલ ગોયલ એટલે કે જે વકીલનું પાત્ર છે એ કાઉન્સેલ ગોયલનું છે. ત્યારબાદ સુપર રોબોટ પ્લાઝાનો જે સેલ્સમેન છે તે એટલે કે આમ જોવા જઈએ તો આ સ્ટોરીની અંદર મુખ્યત્વે 4 પાત્રો અહીંયા આપેલા છે. જેમ કહ્યું એમ કે આ લેસન એક રોબોટ ઉપર છે જેનું નામ શું છે રામસિંગ 070. જ્યારે પ્રેમ ચોપડા એનો માલિક પ્રેમ ચોપડા એકવાર એક સુપર રોબોટ પ્લાઝા કંપનીમાં રોબોટ ખરીદવા માટે જાય છે. સેલ્સમેન એનું વેલકમ કરે છે અને શું લેવું છે એ પ્રશ્ન પૂછે છે. એના જવાબમાં કહે છે કે આઈ વિશ ટુ વોન્ટ ટુ બાય અ રોબોટ, કે હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. ત્યારબાદ સેલ્સમેન એને અલગ અલગ પ્રકારના રોબોટ્સ અને એની જે ખાસિયતો છે એ ખાસિયત વિશે જણાવે છે. એમાં એમનો જે બેસ્ટ પ્રોડક્ટ જે ઘર માટે છે એ હતું રામસિંગ 070. સેલ્સમેનના કહેવા પ્રમાણે રામસિંગ 070 એ ખૂબ જ ઇફિશિયન્ટ રોબોટ છે, એટલે કે એક ઉત્તમ ક્વોલિટીનો કાર્યદક્ષ રોબોટ છે કે જે અલગ અલગ પ્રકારના કાર્યો કરે છે. જેમ કે ઘરકામ, પછી સાફ સફાઈનું હોય, માર્કેટમાંથી ગ્રોસરી અથવા કરિયાણું લાવવાની હોય, ટિકિટો ખરીદવાનું હોય, તો આ બધા કામ છે એ રોબોટ ખૂબ જ કાર્યદક્ષતાથી એ કરે છે અને વિથ એક્યુરેસી એન્ડ ટ્રેમેન્ડસ સ્પીડ ખૂબ જ ઝડપથી અને ચોકસાઈપૂર્વક એ કાર્ય કરે છે. કારણ કે રોબોટમાં એવા ફંક્શન ફિટ કરેલા છે. એની ખાસિયત એ છે કે કોઈ પણ કાર્ય એને આપવામાં આવે તો એ ચોકસાઈપૂર્વક એ કાર્યને કરે છે. પરંતુ જે પ્રેમ ચોપડા છે એ પ્રેમ ચોપડા એ રોબોટને ખરીદે છે, પણ એ ખરીદવાનો ઉદ્દેશ્ય શું છે? એની પાસે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની, જેમ કે ચોરી કરવી. તો એ ચોરી કરવાના અર્થે એ રોબોટને ખરીદી લે છે. ત્યારબાદ એ અલગ અલગ જગ્યાએ શોપ, જે જ્વેલરી શોપ છે એમાંથી રોબોટ પાસેથી એ ચોરી કરાવડાવે છે અને આ રીતે એક પછી એક ચોરીનો જે ક્રમ છે એ વધતો જાય છે. પણ એકવાર એક ફ્રૂટ વેન્ડર, જે ફ્રૂટ વેચનારો છે કેરીઓ, એનું ધ્યાન આ રોબોટ જે દ્રાક્ષ ચોરે છે એના પર પડે છે અને ત્યારબાદ ધીમે ધીમે આખી વાત માર્કેટમાં ફેલાય છે. પછી બધાને ખ્યાલ આવે છે કે જે દિવસે એમના દુકાનમાં ચોરી થઈ હતી ત્યારે આ રોબોટ એમની દુકાનમાં હાજર હતી. પછી એ લોકોએ ભેગા થઈ પોલીસ સ્ટેશનમાં એની એફઆઈઆર કરાવે છે, પોલીસ સ્ટેશનમાં જાણ કરે છે. પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ છે, પોલીસો, એ દુકાનની અંદર સીસીટીવી કેમેરા છે એ બધું ફિટ કરી એને રંગે હાથો પકડવાનો પ્લાન બનાવે છે. કારણ કે એમની પાસે કોઈ પ્રૂફ નથી કે રોબોટે આ બધી ચોરી કરી છે. હવે પોલીસ તૈયાર હતી, માત્ર રોબોટ આવે, એ એક્ટ કરે ચોરી કરવાનો અને એને લાઈવ ચોરી કરતા પકડી લે, એવી એક આખી આયોજન અને ઘટના કરી. હવે રોબોટ આવે છે અને ચોરી કરતા પકડાઈ જાય છે. ત્યારબાદ બે પોલીસવાળા
એના ગળામાં એક નંબર લખેલો હોય છે એ નોંધી લે છે અને દૂર એનો માલિક પ્રેમ ચોપડા દૂરથી એના દૂરબીનથી આ બધું જુએ છે અને આ જોતા ત્યાંથી ભાગી જાય છે. હવે પ્રેમ ચોપડા તો ભાગી ગયો, પણ રોબોટના ગળામાં જે નંબર હતો એના પરથી એનો જે ઓનર માલિક કોણ છે એ એમને ખ્યાલ આવી ગયો. એટલે પ્રેમ ચોપડાની પણ ધરપકડ કરવામાં આવી અને એના ઉપર કેસ ચાલે છે. કેસ ચાલે છે એટલે કોર્ટમાં જે રોબોટ છે રામસિંહ એને હાજર કરવામાં આવે છે, પરંતુ એના પ્રિન્સિપલ પ્રમાણે એમાં આ ત્રણ મુખ્યત્વે પ્રિન્સિપલ છે. પહેલું કે રોબોટ ક્યારે એના માલિકની આજ્ઞાનું શું કરે છે, ઉલ્લંઘન કરતો નથી. બીજું કે રોબોટ માણસોને નુકસાન કરતો નથી. અને ત્રીજું કે રોબોટ પોતાની જાતને નુકસાન થવા દેશે નહીં. તો આ ત્રણ પ્રિન્સિપલ એની અંદર ઇનબિલ્ટ હોય છે. એના કારણે કોર્ટની અંદર એ દુવિધામાં ફસાય છે. જો એ એના માલિકનું નામ બતાવે તો એના માલિકની આજ્ઞાની અવહેલના થયું કહેવાય, એનું ઉલ્લંઘન કર્યું કહેવાય. અને બીજું કે જો માહિતી પ્રગટ ન કરે, એટલે કે ચોરી જે કરી છે એની ઇન્ફોર્મેશન એ ન આપે તો બીજા લોકોને જે ઘરેણા રૂપે નુકસાન થયું છે એ નુકસાન થાય. એટલે આમ જોવા જાવ તો બંને બાજુ મલકોનો હતો રોબોટ. જો માહિતી પ્રગટ કરે, એના માલિકનું નામ દે તો એના માલિક સાથે વિશ્વાસઘાત કર્યો કહેવાય. અને માહિતી ન આપે તો બીજા લોકોને જે નુકસાન થયું છે એનો ગુનેગાર બને. તો આ કશ્મકશ, આ સંઘર્ષમાં, આ ગળા મથલમાં એ ફસાઈ જાય છે કે શું કરવું એ સમજાતું. છેવટે એ પોતાની જાતનો નાશ કરવાનો નક્કી કરે છે અને છેલ્લે જજ આ પ્રેમ ચોપડાને એ ચોરીનો આરોપી માની એને સજા આપે છે. તો આ હતી આપણી સ્ટોરી કોની, હ્યુમન રોબોટ. હવે આપણે ટેક્સ્ટ બુકમાં લાઈન ટુ લાઈન આપણે એને જોઈશું. તો હવે આપણે ટેક્સ્ટ બુક ખોલજો, એમાં પેજ નંબર 16 પહેલો પેરેગ્રાફ. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the robot's plaza. હવે સુપર રોબોટ પ્લાઝાની અંદર એક સેલ્સમેન જે ઠીણો, આંખો કેવી છે, ઝીણી, એને સ્માઇલ સાથે હસતા હસતા જે એનો કસ્ટમર આવ્યો હતો એને પ્રશ્ન પૂછે છે, મે આઈ હેલ્પ યુ, હું તમારી શું મદદ કરી શકું? વેલ, મિસ્ટર ચોપડા રિસ્પોન્ડેડ. હવે જો મિત્રો કે હવે જ્યાં જ્યાં તમને સ્પેલિંગ આવે ત્યાં તમારે પેન્સિલથી એ સ્પેલિંગનો અર્થ લખતા રહેવાનું છે. તો અહીંયા શબ્દ છે રિસ્પોન્ડ. રિસ્પોન્ડ એટલે કે શું? જવાબ આપો, પ્રતિક્રિયા કરો. રિસ્પોન્ડ એટલે એનો પ્રતિક્રિયા. I wish to purchase a robot. અહીંયા શબ્દ છે purchase, ખરીદવું. હવે તમને પરીક્ષામાં પૂછાય કે what is the synonym of buy? Purchase. તો એનો શું થાય? purchase. અથવા પૂછે કે what is the synonym of purchase? તો buy અને purchase એકબીજાના શું છે? synonym words, એટલે કે સમાનાર્થી શબ્દો છે. તો અહીંયા પ્રેમ ચોપડાએ કહ્યું કે હું એક રોબોટ ખરીદવા ઈચ્છું છું. for help sir, કોઈ મદદ સર. completed the salesman. તો એનું વાક્ય જે અધૂરું હતું એ અહીંયા પૂર્ણ કર્યું
That is our speciality. Speciality. ખાસિયત. તો તે અમારી ખાસિયત છે. We manufacture efficient robots for industry, construction companies, plumbing and cleaning, caretaker. હવે આ અલગ અલગ જે પ્રકાર કીધા, અલગ અલગ પ્રકારના જે રોબોટ છે એના સ્પેશિયલ હોય છે. જેમ કે ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો માટેના, કન્સ્ટ્રક્શન કંપની એટલે કે બાંધકામને લગતું કંપની હોય એમાં, પ્લમ્બિંગ એન્ડ ક્લીનિંગ નળની રચના જે હોય છે નળ એને ફિટ કરવાનું કામ, ક્લીનિંગ સાફ સફાઈ, કેરટેકર સાર સંભાળ રાખનાર. તો આ બધા જ કાર્યો માટેના અલગ અલગ સ્પેશિયલાઇઝ રોબોટ એ શું કરે છે? મેન્યુફેક્ચર કરે છે. મેન્યુફેક્ચર એટલે કે બનાવવું. ઉત્પાદન કરવું પણ થાય. અને ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ. તો અમે આવા કાર્યક્ષમ રોબોટનું નિર્માણ કરીએ છીએ, બનાવીએ છીએ અથવા એનું ઉત્પાદન કરીએ છીએ. They are designed for only specialized work. અને આ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ રોબોટનું નિર્માણ કરવામાં આવે છે. ડિઝાઇન એટલે રચના કરવી. તો તેઓ સ્પેશિયલાઇઝ ખાસ પ્રકારના કાર્ય માટે શું કરે છે? એનું મેન્યુફેક્ચરિંગ કરે છે અથવા એની રચના કરે છે. Our best one are for consumer like you for the home. અમારું જે શ્રેષ્ઠ કાર્ય છે એ ઘર માટે છે. શેના માટે છે? ઘર માટે. કારણ કે અહીંયા તો વાત કરી અલગ અલગ ફિલ્ડની, કે કન્સ્ટ્રક્શન કંપની થઈ ગઈ, પછી ઇન્ડસ્ટ્રી થઈ ગઈ, પણ અમારું જે ખાસ વર્ક છે, ખાસ ઉત્પાદન છે એ શેના માટે છે? ઘર માટે. અને કોના માટે? તમારા જેવા ગ્રાહકો માટે, કન્ઝ્યુમર. એટલે કે કન્ઝ્યુમર નો અર્થ શું થશે? ગ્રાહક. આનો પણ સિનોનિમ, કન્ઝ્યુમર નો સિનોનિમ કસ્ટમર, કન્ઝ્યુમર, એ બંને શું થાય? એકબીજાના સિમિલર વર્ડ્સ. He spoke like a recorded program. તો કેવી રીતે બોલ્યો તે? રેકોર્ડેડ પ્રોગ્રામ એટલે કે રેકોર્ડ કરેલો હોય, પહેલેથી રેકોર્ડિંગ કરેલું હોય એવા પ્રોગ્રામ થી એ આપણે કોઈ પણ શોપકીપરે જઈએ, કોઈ પણ મોટી દુકાને જઈએ, મોલમાં જઈએ, તો આપણે કોઈ પણ પ્રોડક્ટનો ભાવ પૂછીએ, ફોર એક્ઝામ્પલ કે એસી છે, ફ્રીજ છે, વોશિંગ મશીન છે, તો એનો ભાવ પૂછીએ તો એની બધી જ માહિતી એ આપણને કહી દે છે. તો સેલ્સમેનમાં એક આ આર્ટ હોય છે. ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે આપણે જે ખરીદવા નથી માંગતા, જે આપણે ખરીદવાની ઈચ્છા, અને એ પણ આપણે ખરીદીને લાવીએ છીએ. કેમ? કારણ કે આપણને એ વસ્તુની માહિતી જે રીતે આપે છે તો આપણને એવું લાગે કે એના સિવાય બીજી કોઈ સારી વસ્તુ છે. તો એ સેલ્સમેનની શું કહેવાય? એક કળા છે. આગળ નેક્સ્ટ પેરેગ્રાફ. That's what I want. Prem Chopra spoke in a business like fashion. કે that's I want, કે મારે તે હું ઈચ્છું છું. પ્રેમ ચોપરાએ એક બિઝનેસમેનની ઢબે એ બોલ્યો. Please come this way. The salesman led him through a brightly lit, richly carpeted gallery into a huge dome-shaped hall, glowing with fluorescent light. એક વર્ડ આવે છે કાર્પેટ, એટલે કે ગાલીચા. કાર્પેટ નો થાય ગાલીચા, જે આપણે ફ્લોરમાં પાથરતા હોય છે એ. બીજું છે ડોમ શેપ. ડોમ
ડોમ એટલે કે ગુંબજ અથવા ઘુમ્મટ. જે ઘુમ્મટ આકારનું જે હોય છે એવા આકારના એક હોલમાં તે લઈ ગયો. હવે ત્યાં એક કેવું હતું, રિચલી કાર્પેટેડ એટલે ગાલીચા પાથરેલા હતા, જે લાઇટો હતી એ જગારા મારતા હતા. તો એવા એક હોલમાં સેલ્સમેન આ પ્રેમ ચોપરાને લઈ ગયો. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and grey. ये જ્યારે અંદર એન્ટર થયા, પ્રવેશ્યા, તો રાઈટ કોર્નરમાં જમણી સાઈડ અમુક રોબોટ પડ્યા હતા. એ જોયા કે રોબોટ કેવા કલરના છે, મેટાલિક સિલ્વર, ગ્રીન એન્ડ બ્લુ. હવે ટ્રુ ફોલ્સમાં આ સેન્ટેન્સ પૂછાય તમને કન્ફ્યુઝ કરવા માટે શું કરે કે સિલ્વર, ગ્રીન અને બ્લુ ની જગ્યાએ રેડ કલર મૂકી દે. તો વાક્ય કેવું બને? અને ટ્રુ ફોલ્સ ની જગ્યાએ માટે તમારે આ લાઈન ધ્યાનમાં લેવી, ખાસ કરીને એના જે રોબોટના કલર છે એને લગતું. હવે જોઈએ, some were moving about as if practicing to walk. કેટલાક રોબોટ હતા as if જાણે કે, સંભાવના છે, જાણે કે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એ રીતે ગતિ કરતા હતા. while some stood still, switched out of operation. operation એટલે ઉપયોગ. હા, ઓપરેશન એટલે કે વપરાશ અથવા ઉપયોગ. અહીંયા આપણે ઓપરેશન એટલે પેલી શસ્ત્રક્રિયા જે કરવામાં આવે છે એની વાત નથી. તો કેટલાક રોબોટ શું કરી રહ્યા હતા, જાણે કે ચાલવાની પ્રેક્ટિસ કરતા હોય એ રીતે ગતિ કરતા હતા. જ્યારે કેટલાક સ્વિચેડ આઉટ ઓફ ઓપરેશન, ઉપયોગ વગરના બંધ અવસ્થામાં કેવા હતા, ઊભા પડ્યા હતા, સ્થિર હતા. 15% ચાર્જિંગ હાલ્યો છે. હાલો, just as Prem Chopra stepped on the threshold of the hall. Just as જેવા કે પ્રેમ ચોપરા step on એટલે કે પગ મૂકો, ક્યાં મૂક્યો, on the threshold. threshold એટલે કે ઉંબરો. બરાબર. આપણા ઘરમાં દરવાજા, જ્યાં દરવાજાનો ભાગ છે તો નીચે જે સપાટીનો ભાગ ઊંચો હોય, ઓટલા જેવો હોય, એને આપણે ઉંબરો કહીએ છીએ. તો થ્રેશોલ્ડ એટલે કે ઉંબરો. એટલે કે જેવો પ્રેમ ચોપરાએ એ થ્રેશોલ્ડ ઉપર, ઉંબરા ઉપર પગ મૂક્યો કે one of the robots swiftly came forward. તો ખૂણામાં જે રોબોટ હતા એમાંથી એક રોબોટ ત્યાં ઝડપથી આવ્યો. સ્વિફ્ટલી, સ્વિફ્ટ શબ્દ શું છે? સ્વિફ્ટ એટલે શું છે? ગાડી છે, બરાબર. મારુતિ સુઝુકી સ્વિફ્ટ કાર. સ્વિફ્ટ એટલે ઝડપથી, ઝડપ, અને એની પાછળ એલોય લાગ્યો છે એટલે સ્વિફ્ટલી. એટલે આ શબ્દ શું બને છે? ઝડપથી. તો ઝડપ અને ઝડપથી, તો એ એડવર્બ બન્યું, ક્રિયા વિશેષણ બને છે. ક્રિયા વિશેષણનો અર્થ શું થાય છે? ક્રિયાના અર્થમાં વધારો કરનાર શબ્દ. અને ક્રિયા અહીંયા શેની થાય છે? આવવાની. અને એ ક્રિયામાં વધારો કર્યો, ઝડપથી આવ્યો. તો આવા શબ્દોની પાછળ, વિશેષણની પાછળ ly શબ્દ મૂકી દો તો એ શું બની જાય છે? ક્રિયા વિશેષણ. જેમ કે ઓનેસ્ટ, એડવર્બ બનાવવું છે, honestly, wide, widely, close, closely, પછી frankly, bright, brightly, frankly, friend, it down થી ચલો એમાં friendly, frankly. તો આવા શબ્દો જેની પાછળ એડવાય પ્રત્યય લાગેલો હોય તો એ શબ્દ કયો બને છે? ક્રિયા વિશેષણ.
હવે રોબોટ પોતાની મેટાલિક ભાષામાં બોલે છે. કેવી રીતે બોલે જોઈએ? Good day, sir. Welcome to Super Robot Plaza. We hope your visit here proves worthwhile. The silver robot said in a metallic voice. Metallic એટલે કે ધાતુમય અવાજમાં એ બોલ્યું. લાગે છે આવો ધાતુમય અવાજ? ફરી એકવાર જો. Good day, sir. Welcome to Super Robot Plaza. We hope your visit here proves worthwhile. તો અહીંયા એક ફ્રેઝ છે શબ્દ સમૂહ ટુ પ્રૂવ વર્થવાઇલ. આખો શબ્દ લેવાનો છે, એને કહેવાય ફ્રેઝ શબ્દ સમૂહ. તો ટ્રુ ટુ પ્રૂવ વર્થવાઇલ ઇટ મીન્સ સફળ થવું. કે તમે અમારી કંપનીની મુલાકાત લીધી એ સફળ થશે. બ્રિલિયન્ટ મમ્મલ્ડ. મમ્મલ એટલે શું? ગણો. ચલો. somewhat bewildered. એને કીધું બ્રિલિયન્ટ, બળબડિયો, અને અમુક અંશે bewildered. bewildered એટલે મુંજાયેલો. અમુક અંશે કેવો દેખાતો હતો? મુંજાયેલો દેખાતો હતો. The salesman gave a proud smile as he headed toward an isolated robot in a metallic tree. but પ્રેમ ચોપડા એને બ્રિલિયન્ટ કહ્યું. એટલે જ્યારે એ આઇસોલેટેડ રોબોટ તરફ પ્રયાણ કરતો હતો, જઈ રહ્યો હતો, ત્યારે એને ગર્વભેર શું કર્યું? સ્માઇલ આપી. પ્રાઉડ સ્માઇલ આપી, સ્મિત કર્યું. This one is perfectly programmed to function in a household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, relating your programs on the TV, and selecting news of your interest from the paper. હવે સેલ્સમેન ઇન્ફોર્મેશન આપે છે કે આ જે રોબોટ છે મેટાલિક બ્લુ કલરનો, એ કેવો છે? પરફેક્ટલી પ્રોગ્રામ ટુ ફંક્શન. પરફેક્ટ શબ્દ એની પાછળ શું લાગ્યું? એલવાય. તો પરફેક્ટલી, સંપૂર્ણ રીતે. પ્રોગ્રામ એટલે સુયોજિત. એટલે કે આ જે રોબોટ છે એ રોબોટ કેવો છે? સંપૂર્ણ રીતે સુઆયોજિત કાર્ય કરનારો છે. અને કેવા કેવા કાર્યો કરે છે? એટલે કે હાઉસહોલ્ડ, ઘરના જે કાર્યો હોય છે તે, ત્યારબાદ સાફ સફાઈ, ગોઠવણ, પછી ગ્રોસરીને કલેક્ટ કરવું હોય, જે લોન છે ઘાસ એની સાર સંભાળ લેવી, એને કાપવું હોય, પછી લેટરને મેલ કરવું, પછી ટીવી સિરિયલના જે પ્રોગ્રામ છે તમને જે યોગ્ય લાગતા હોય, તમને જે પસંદ હોય એવા સિલેક્ટ કરે, અને ન્યૂઝપેપરના આર્ટિકલ પણ એ સિલેક્ટ તમારી માટે કરે છે. આ બધા જે કાર્યો છે એ કાર્યો માટે એ રોબોટ કેવો છે? પરફેક્ટલી પ્રોગ્રામ કરેલો છે. તો આ જે મેટાલિક બ્લુ કલરનો રોબોટ એ ઘરના બધા જ કાર્ય કરવા માટે સ્પેશિયલાઇઝ છે. All you need is the remote control monitor for command. All you need. અને આના માટે શું જરૂર છે? માત્ર એક રિમોટ કંટ્રોલ. શેના માટે? કમાન્ડ આપવા માટે. જેમ આપણે અત્યારે વોઇસ એનેબલ રિમોટ કંટ્રોલ આવે છે. ટીવી ચાલુ કરો, વોઇસ, તમારો જે વોઇસ હોય એને કેચઅપ કરે છે અને જે પ્રોગ્રામ હોય એ સિલેક્ટ થાય છે. તો જે ચેનલ સિલેક્ટ કરવાની હોય એ થાય છે. ઓકે. તો એવું એક રિમોટ કંટ્રોલ, તમે ખાલી વોઇસ કમાન્ડ આપો, એને ઓપરેટ કરો, ત્યાં દૂર રહેલો રોબોટ એ તમારું આજ્ઞા પ્રમાણે એ વર્તન કરશે. યુ મીન
Sitting at home, I can command the robot in the city market. તો અહીંયા જો પ્રશ્નાર્થ વાક્ય છે પણ વાક્ય વિધાન છે એટલે આઈ કેન ની જગ્યાએ આપણે શું કરીશું કેન આઈ. એનો મતલબ કે ઘરે બેઠા બેઠા શું આ રોબોટ જે સિટી માર્કેટમાં રહેલો રોબોટ છે એને ઓપરેટ કરી શકું, એને કમાન્ડ આદેશ આપી શકું? મિસ્ટર ચોપડાએ આવો પ્રશ્ન પૂછ્યો. It operates within a limited radius. Radius. Area. Area. એ પણ અંગ્રેજી વર્ડ છે ત્રિજ્યા. લિમિટેડ એટલે મર્યાદિત ત્રિજ્યાની અંદર આ રિમોટ કાર્ય કરે છે. 2000 કિલોમીટર અંતર હોય અને તમે બેઠા બેઠા કમાન્ડ આપો તો એ ઓપરેટ કરી શકે નહીં. તો અમુક ડિસ્ટન્સ હોય જે નક્કી કરેલું હોય તો એવા લિમિટેડ એરિયાની અંદર આ રિમોટ કંટ્રોલ કામ કરે. બાય ધ વે, this one is called Ramsing 070. બાય ધ વે, નવમા ધોરણમાં આપણે આ ફંક્શન ભણી ગયા. બાય ધ વે એટલે કે જ્યારે બે વ્યક્તિ વાતચીત કરી રહ્યા હોય અને એ વખતે કોઈ ટોપિક ચેન્જ કરવો હોય તો આપણે બાય ધ વે શબ્દ વાપરીએ છીએ. ફંક્શનનું નામ શું છે? ફંક્શનનું નામ છે એક્સચેન્જિંગ નાઇસટી. તો આ એની ઓળખ શબ્દ બાય ધ વે. વાત ચેન્જ ચાલતી હતી રિમોટ કંટ્રોલની અને એ વાત અધૂરી મૂકી કાપીને સેલ્સમેન શું કહે છે કે આનું નામ રામસિંગ 070 છે. તો આ યાદ રાખજો. બાય ધ વે, વેલકમ, થેન્ક યુ, યુ આર વેલકમ, આવા શબ્દો છે એ એક્સચેન્જિંગ નાઇસટી નામનો ફંક્શન છે એના ઓળખ શબ્દો બને છે. આગળ પ્રેમ ચોપડા નોડેડ. નોડ માથું હલાવવું. તો પ્રેમ ચોપડાએ એની મુંડી એને માથું હલાવ્યું. The salesman demonstrated the gait, grip, movement and some program function. પ્રેમ ચોપડાએ સેલ્સમેને અહીંયા ડેમોન્સ્ટ્રેટ કર્યું. ડેમોન્સ્ટ્રેટ એટલે કે પ્રદર્શન કર્યું, લાઈવ એને ડેમો આપ્યો કે કેવી રીતે એ ગેટ ગતિ કરે છે, ગ્રીપ એની પકડ હોય છે, મૂવમેન્ટ હલનચલન અને કેટલા જે પહેલેથી જ જે કાર્યક્રમો છે એનું એને લાઈવ ડેમોન્સ્ટ્રેટ આપ્યું. અને આપણે પણ કોઈ વસ્તુ ખરીદીએ તો આપણે પહેલાં ચેક કરીએ કે વસ્તુ બરાબર ચાલે છે કે નહીં. એ રીતે આનું ડેમોન્સ્ટ્રેશન બતાવે કે રોબોટ કઈ રીતે કામ કરે છે, એ કેવી રીતે વસ્તુને પકડે છે, કેવી રીતે ચાલે છે વગેરે વગેરે લાઈવ ડેમોન્સ્ટ્રેશન ત્યાં આપ્યું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ્ડ. અને બધું જ કેવું હતું? યોગ્ય, વેલ ટ્યુન હતું અને બધું બરાબર ફિક્સ થયેલું. પ્રેમ ચોપડા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડે. અને પ્રેમ ચોપડા આટલી બધી ઇન્ફોર્મેશન પછી કેવો લાગતો હતો? સંતુષ્ટ લાગતો હતો. એટલે કે આ જે ડીલ થઈ, આ જે વ્યવહાર થયો એ વ્યવહારથી સંતુષ્ટ જણાતો હતો. I must tell you, like all robots and adhering to the discipline of robotics, I must tell you, મારે આ કહેવું છે કે બધા જ રોબોટની જેમ જે રોબોટિક્સ હોય છે, જેના પ્રિન્સિપલ હોય છે, એ પ્રિન્સિપલને આ રોબોટ કેવો છે? વળગેલો છે. અડિયરનો અર્થ થાય વળગી રહેવું અથવા ચોટેલું રહેવું અથવા ચીટકું રહેવું. Ramsing has an inbuilt system of 3 principles. તો રામસિંગની અંદર પહેલેથી જ ફિટ કરેલા 3 પ્રિન્સિપલ હતા. પહેલેથી પ્રસ્થાપિત 3 સિદ્ધાંતો હતા. કયા? The robot will obey his master. કે રોબોટ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજું, the robot will not harm the human. જે માનવ જાતિ છે, જે માનવો છે
એને ક્યારેય નુકસાન કરશે નહીં. અને ત્રીજું છે the robot will not take harm to self. પોતાની જાતને ક્યારેય નુકસાન થવા દેશે નહીં. તો આ ત્રણ પ્રિન્સિપાલ કે રોબોટિકના સિદ્ધાંત છે. અને આ સિદ્ધાંત એ રામસિંગમાં પણ પહેલેથી જ કેવા હતા? ઇનબિલ્ટ હતા, પહેલેથી જ પ્રસ્થાપિત થયેલા. તો મિત્રો આજનો જે પહેલો સેશન છે, પહેલો પાર્ટ, એ આપણે અહીંયા સુધી રાખીશું. હવે પછીની જે સ્ટોરી છે એ આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.